संवेदना एक्सप्रेस, खबरों से एक कदम। नमस्कार, संवेदना एक्सप्रेस में आप सभी का स्वागत है। आज के मुख्य समाचार। स्वस्वरूप संप्रदाय द्वारा दमन में 3 दिवसीय 18 पुराणों के ज्ञान से युक्त श्री कथा ज्ञान यज्ञ का हुआ शुभारंभ। समाचार अब विस्तार से। संघ प्रदेश की राजधानी दमन में मकर संक्रांति के शुभ अवसर पर स्वस्वरूप संप्रदाय द्वारा आदरणीय वैष्णवजनों, वैदिक सनातन धर्म की धर्मध्वजा जगत गुरु रामानंदाचार्य श्री स्वामी नरेंद्राचार्य जी की असीम कृपा, आशीर्वाद एवं परमात्म प्रेरणा से पुण्यप्रद 3 दिवसीय श्री कथा ज्ञान यज्ञ का आयोजन किया गया है, जिसका आज भव्य शोभा यात्रा और चरण पादुका एवं ग्रंथ स्थापना, पूजन तथा आरती के साथ शुभारंभ हुआ। पहली बार भगवान रामानंदाचार्य जी की लेखनी से वैदिक परंपरा की धरोहर सनातन संस्कृति के 18 पुराणों के ज्ञान से युक्त श्री कथा का कथाकार कृष्णदास जी की अमृतवाणी से हजारों भक्तों ने श्रवण का लाभ लिया। श्री कथा अपने आप में सात्विक ज्ञान का महासागर है, जिसे श्रवण करना यह जीवन का अनोखा और परम सुखदायी अवसर होगा। यह कथा अवश्य ही हमारा आध्यात्मिक ज्ञान एवं मोक्ष का मार्ग प्रशस्त करेगी। आगे देखिए 3 दिवसीय श्री कथा ज्ञान यज्ञ में उपस्थित सेवक कपिल जी ने क्या संदेश दिया, और बने रहें हमारे चैनल के साथ। तब तक के लिए धन्यवाद। श्री कथा जो यहाँ कच्ची गांव में रखा है, पहली बार रखा है, क्या उद्देश्य था रखने का? बधाने श्री गुरुदेव। आ कथा राखવાનો ઉદ્દેશ્ય એ છે કે અમારા જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ ભગવાન જે રામાનંદ સ્વરૂપ છે, જે આપણા વૈષ્ણવાચાર્ય પર છે, એમના વિવિધ પ્રકારના એવા ઉપક્રમો ચાલે છે। તેમાંથી આ એક નવો ઉપક્રમ આપણે શરૂ કર્યો છે, જેને શ્રી કથાનું નામ આપ્યું છે। શ્રી કથા એ 3 દિવસમાં થતી છે। આપણે સાંભળ્યું હશે કે બીજી બધી જે કથાઓ છે એ 7 દિવસમાં થાય। તો આ શ્રી કથામાં શું એવું અનોખું છે એ જોવા માટે હું તમામ દમણના વાસીઓને હું વિનંતી કરું છું કે તમે એક વખતે આવો અને આ કથામાં સામેલ થઈ જાઓ। 18 પુરાણોનો સાર એ આ કથામાં અહીંયા બતાવવામાં આવ્યો છે। એ છતાંય અમારા જે ગુરુજી છે, જેમનું પૂરું નામ છે અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજ, દક્ષિણ પીઠ નાણીધામના એ જગતગુરુ છે રામાનંદાચાર્ય। તો એમના કહેવાનું છે કે આપણો ધર્મ બધા એકત્રિત થાય, બધા સંગઠિત થાય અને એની જાગૃતિ થાય, એના માટે આ વિવિધ પ્રકારના ઉપક્રમ ચલાવે છે। તો હું દરેક ભાવિક ભક્તોને આ માધ્યમથી, આ મંચના માધ્યમથી હું આહ્વાન કરું છું અને વિનંતી કરું છું કે તમે બધા આ 3 દિવસીય શ્રી કથામાં અહીંયા ઉપસ્થિત થાઓ અને આ કથાનો લાભ લો। તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ, સમસ્યાઓ જેમાં માર્ગ નહીં મળતો હોય તો આ કથામાં તમે આવો, પાદુકાના દર્શન લો, કંઈક ને કંઈક એમાંથી તમને માર્ગદર્શન થશે જ। અમારા કથાકાર કૃષ્ણદાસજી મહારાજ દ્વારા यहाँ 3 દિવસ અહીંયા કથા ચાલવાની છે। પહેલા દિવસે શોભાયાત્રા નીકળી છે, ભવ્ય દિવ્ય તમે જોઈ રહ્યા છો કે શોભાયાત્રા બહુ જ મોટી અહીંયા નીકળી છે અને પબ્લિક સવારથી અહીંયા આવીને ઊભું છે અને થોડી જ વારમાં અહીંયા આ શોભાયાત્રા અહીંયા મંડપમાં આવશે અને મંડપમાં પછી સ્વાગત સમારંભ થઈને આરતી થવા પછી આપણો કથાનો કાર્યક્રમ શરૂ થશે અને આ કથાક્રમ 2 થી 6 વાગ્યાનો જેવો રહેશે। આ પહેલા દિવસની એ છે। બીજા દિવસે કાલે 1:30 થી 6 વાગ્યાનો કાર્યક્રમ રહેશે અને ત્રીજા દિવસે પાછો આપણે 2 થી 6 વાગ્યાનો કાર્યક્રમ રહેશે, જેના અંદર લાસ્ટમાં એક રાસલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કેમ કે રાસલીલા આપણે સાંભળી છે પણ આપણે કોઈ જોઈ નથી। તો આ રાસલીલાનો પણ લાભ લેવો તમે। કંઈક અનોખું છે જે તમે બીજી જગ્યાએ નહીં જોયું હોય એ જ આ જગ્યા પર તમને જોવાનું મળશે અને એટલા માટે હું તમને ભાવભીનું આમંત્રણ આપું છું કે તમે આવો અને આ કથાનો લાભ લેવો। અને આપણે આજે કથા રાખી છે એ કચ્ચીગામ 4 રસ્તા કંઠેશ્વર મંદિરના બાજુમાં જ્યાં અઠવાડો ભરાય છે ત્યાં રાખી છે। તમને દરેક દમણની જનતાને હું ફરીવાર એકવાર વિનંતી કરું છું કે એકવાર આ કથાનો આવો અને આ કથાનો લાભ લેવો। શ્રી ગુરુ।